ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ 6 કલમ 169 અને કલમ 170માં કરેલ જોગવાઈઓની વિગતે જાણકારી મેળવીએ. કલમ નંબર 169, રાજ્યમાં વિધાન પરિષદની નાબૂદી અથવા રચના. ખંડ 1 અનુચ્છેદ 168માં ગમે તે મજકૂર હોય તે છતાં વિધાન પરિષદવાળા રાજ્યમાં પરિષદ નાબૂદ કરવા માટે અને તેવી પરિષદ વિનાના રાજ્યમાં પરિષદ રચના માટે તે રાજ્યની વિધાનસભા તેની કુલ સભ્ય સંખ્યાની બહુમતીથી અને સભામાં હાજર રહીને મત આપનારા સભ્યોની ઓછામાં ઓછી 2/3 બહુમતીથી તે મતલબનો ઠરાવ કરે તો કાયદાથી સંસદ તેની જોગવાઈઓ કરી શકશે. ખંડ 2 ખંડ 1માં ઉલ્લેખેલા કોઈ કાયદાની અંદર તે કાયદાની જોગવાઈઓના અમલ માટે તેમાં આ સંવિધાનને સુધારવા માટે જરૂરી જોગવાઈઓનો સમાવેશ થવો જોઈએ અને સંસદ આવશ્યક ગણે એવી પૂરક, આનુષંગિક અને પરિણામિક જોગવાઈઓનો પણ તેમાં સમાવેશ થઈ શકશે. ખંડ 3 ઉપર જણાવેલો કોઈ કાયદો અનુચ્છેદ 368ના હેતુઓ માટે આ સંવિધાનમાં સુધારો ગણાશે નહીં. કલમ નંબર 170 વિધાનસભાઓની રચના. ખંડ 1 અનુચ્છેદ 33ની જોગવાઈઓને આધીન રહીને દરેક રાજ્યની વિધાનસભા રાજ્યમાંના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણીથી પસંદ કરેલા વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60 સભ્યોની બનશે. ખંડ 2 ખંડ 1ના હેતુઓ માટે દરેક રાજ્યનું પ્રાદેશિક મતદાર મંડળોમાં એવી રીતે વિભાજન કરવામાં આવશે કે તેથી દરેક મતદાર મંડળની વસ્તી અને તેમાં ફાળવવામાં આવેલી બેઠકોની સંખ્યા વચ્ચેનું પ્રમાણ શક્ય હોય ત્યાં સુધી તે રાજ્યમાં સર્વત્ર એક સરખું રહે. સ્પષ્ટીકરણ. આ ખંડમાં વસ્તી એ શબ્દનો અર્થ જેને લગતા આંકડા પ્રસિદ્ધ થઈ ગયા હોય તેવી છેલ્લી ગણતરીમાં નક્કી કર્યા પ્રમાણેની વસ્તી એવો થાય છે. પરંતુ આ સ્પષ્ટીકરણમાં જેને લગતા આંકડા પ્રસિદ્ધ થયા હોય તેવી છેલ્લી વસ્તી ગણતરીના છેલ્લા ઉલ્લેખનો અર્થ સન 2026 પછી કરેલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી સન 2001ની વસ્તી ગણતરીના ઉલ્લેખ તરીકે કરવો જોઈએ. ખંડ 3 દરેક વસ્તી ગણતરી પૂરી થયે દરેક રાજ્યની વિધાનસભામાંની બેઠકોની કુલ સંખ્યાની અને દરેક રાજ્યની પ્રાદેશિક મતદાર મંડળમાં વિભાજનની કાયદાથી સંસદ ઠરાવે તેવા સત્તાધિકારી વડે અને તે રીતે ફેરગોઠવણી કરવામાં આવશે. પરંતુ તે વખતની વિદ્યમાન સભાનું વિસર્જન ન થાય ત્યાં સુધી
આવી ફેરગોઠવણીની અસર વિધાનસભામાંના પ્રતિનિધિત્વ ઉપર થશે નહીં. વધુમાં આવી ગોઠવણી રાષ્ટ્રપતિ હુકમ કરીને નિર્દિષ્ટ કરે તેવી તારીખથી અમલમાં આવશે અને આવી ફેરગોઠવણી અમલમાં ન આવે ત્યાં સુધી વિધાનસભાની કોઈ પણ ચૂંટણી આવી ફેરગોઠવણી પહેલાંના વિદ્યમાન પ્રાદેશિક મતદાન મંડળોના ધોરણે કરી શકાશે. વળી સન 2026 પછી કરેલી પ્રથમ વસ્તી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી આ ખંડ હેઠળ રહેશે. સન 1971ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે દરેક રાજ્યની વિધાનસભાની બેઠકોની કુલ સંખ્યાને ફેરગોઠવણી કરવાનું અને સન 2001ની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કરવામાં આવે તે પ્રમાણે રાજ્યનું પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કરવાનું જરૂરી રહેશે નહીં. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.